Good morning, friends. You are most welcome by Bionics International Academy. I myself, Akbari Pares. Last time we learned 15 topics of grammar, the basic grammar. They are never changed. જેવો ક્યારે બદલાતા હોતા નથી. બધી જ લેંગ્વેજમાં વર્લ્ડની કોઈ પણ લેંગ્વેજમાં વ્યાકરણ બધાનું સરખું જ હોય છે. હજારો વર્ષ સુધી વ્યાકરણ બદલાતું હતું નથી. છેલ્લા 15 ટોપિક્સ આપણે જોયા, એમાં આપણે થોડાક ડિટેલ્સમાં જોઈશું. તો આ પ્રમાણે છે, જોઈએ. લાસ્ટ ટાઈમ વી લર્ન્ટ નાઉન. નાઉન એટલે નામ. એમાં જોઈએ કોમન નાઉન. કોમન નાઉન એટલે જાતિવાચક નામ. એના એક્ઝામ્પલ્સ છે માણસ, મેન, સ્ટુડન્ટ, વિદ્યાર્થી, ટેબલ, ડે, કાવ, રિવર, માઉન્ટેન, સ્કૂલ, ઇટીસી, કે જેનો ફર્સ્ટ લેટર કેપિટલ ન હોઈ શકે. પ્રોપર નાઉન. પ્રોપર નાઉન એટલે વ્યક્તિવાચક નામ અથવા સંજ્ઞાવાચક નામ. ફોર એક્ઝામ્પલ, માણસ છે તો એ રવિ, સ્ટુડન્ટ છે તો એ રાજન, ડે છે તો એ મંડે, કાવ છે તો એ ગૌરી છે, રિવર પણ ગૌરી લખી શકાય, ગંગા લખી શકાય, માઉન્ટેન ધ ગિરનાર, ધ શેત્રુંજો ધ હિમાલય, સ્કૂલ બાયોનિક્સ, ઇટીસી. તો એનો કોઈ પણ લેટર હંમેશા ફર્સ્ટ લેટર કેપિટલ જ આવશે. મટીરિયલ નાઉન. મટીરિયલ નાઉન એટલે કે દ્રવ્યવાચક નામ. ફોર એક્ઝામ્પલ, વોટર, ગોલ્ડ, વીટ, બટર, પેટ્રોલ, સિલ્વર, ઇટીસી. ઓલ ધીઝ નાઉન્સ આર અનકાઉન્ટેબલ, કે જેને ગણી શકાતા હોતા નથી, જથ્થામાં હોય છે. નેક્સ્ટ વન, ફોર્થ, એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે કે ભાવવાચક નામ. ફોર એક્ઝામ્પલ, ક્લીન, ક્લિયર, ઓનેસ્ટ, હેપી, ઇટીસી. કે જે એડજેક્ટિવ એટલે કે વિશેષણ પણ હોઈ શકે છે, કે જે હંમેશા ઇનવિઝિબલ એટલે કે અદ્રશ્ય પણ હોય છે, એન્ડ અનટચેબલ એટલે કે એને સ્પર્શી શકાતા પણ હોતા નથી. નંબર નેક્સ્ટ વન, કલેક્ટિવ નાઉન એટલે કે સમૂહવાચક નામ. ફોર એક્ઝામ્પલ, ક્લાસ, વર્ગ, આર્મી, સૈન્ય, હર્ડ એટલે કે ધણ પરંતુ પ્રાણીઓ, મોબ એટલે કે ટોળું સામાજિક પ્રાણીઓનું, ફ્લોક એટલે કે પક્ષીઓનું ટોળું, ઇટીસી એટસેટ્રા વગેરે. નેક્સ્ટ વન, પ્રોનાઉન. પ્રોનાઉન બોલે તો સર્વનામ. સર્વનામ એની ડેફિનિશન છે નામને બદલે વપરાય તે. હવે એમાં કેટલાક એક્ઝામ્પલ્સ જોઈએ. સબ્જેક્ટિવ પ્રોનાઉન એટલે કે કર્તરીવાચક સર્વનામ. ફોર એક્ઝામ્પલ, આઈ, હું, વી, તમે, યુ, તું, તમે, હી, તે પુરુષ જાતિ માટે વપરાય. વી નો ધેટ વેરી વેલ. સી, it is used for feminine. It is used for neutral and its plural is they. Next one, objective pronoun એટલે કે કર્મણી સર્વનામ. I નું કર્મણી થાય છે મી, વી નું કર્મણી થાય છે અસ, યુ નું કર્મણી યુ, હી નું કર્મણી હિમ, સી નું ઓબ્જેક્ટિવ હર, ઇટ નું ઓબ્જેક્ટિવ એઝ ધ સેમ ઇટ, અને ધેનું ઓબ્જેક્ટિવ ધેમ. નેક્સ્ટ વન, પોઝેસિવ પ્રોનાઉન એટલે કે સંબંધક સર્વનામ. આઈ, મી, માય, માય, અવર, યોર, હિઝ, હર, ઇટ્સ અને ધેયર. સેકન્ડ પોઝેસિવ, બીજું સંબંધક સર્વનામ. આઈ, બી, માય, માઇન, વી, અસ, અવર, અવર્સ, યુ, યુ, યોર, યોર્સ, હી, હિમ, હિઝ, હિઝ, સી, હર, 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 ઇટ્સ અને ધેયર્સ. ઇમ્ફેટિક પ્રોનાઉન એટલે કે સ્વવાચક સર્વનામ. સ્વવાચક સર્વનામને આપણે બીજા નામથી કહી શકીએ છીએ કે ભારવાચક સર્વનામ. ફોર એક્ઝામ્પલ, માય સેલ્ફ, અવર સેલ્વ્સ, યોર સેલ્ફ એન્ડ યોર સેલ્વ્સ ટુ, હિમસેલ્ફ, હરસેલ્ફ, ઇટસેલ્ફ, ધેમસેલ્વ્સ. આપણે વી નો ધેટ વેરી વેલ કેસીસમાં ટેબલ ફન્સ અગેન આપણને આવશે જ, છતાં પણ આપણે ડિટેલમાં જોઈએ. આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ, વી, અસ, અવર, અવર્સ, અવર સેલ્ફ, યુ, યુ, યોર, યોર્સ, યોર સેલ્ફ એન્ડ યોર સેલ્ફ, હી, હિઝ, ઇઝ, હિમસેલ્ફ, સી, હર, 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 herself, it, its,
itself. They, them, their, theirs, themselves. Next one of pronoun, demonstrative pronoun. Demonstrative pronoun બોલે તો દર્શક સર્વનામ કે જે દિશાનું અથવા અંતરનું સૂચન કરે છે. ડિસ્ટન્સ આપણને દર્શાવે છે કે આપણાથી નજીક છે કે દૂર છે. જોઈએ આપણે ધીસ. ધીસ એટલે આ, કે જે નજીકની વસ્તુ એક વચન દર્શાવવા હિયર સાથે ઉપયોગમાં લેવાય છે. જોઈએ વન્સ અગેન, ધીસ એટલે આ, નજીકની વસ્તુ એક વચન સિંગ્યુલર ડેમોન્સ્ટ્રેટ કરવા માટે ઇટ ઇઝ યુઝડ વિથ હિયર. ધીસ. ધીસ એટલે આ, નજીકની વસ્તુ પ્લુરલ બહુવચન દર્શાવવા માટે હિયર સાથે ઉપયોગમાં લેવાય છે. ધ નેક્સ્ટ વન ધેટ. ધેટ બોલે તો પહેલું, પહેલી, પહેલો. દૂરની વસ્તુ સિંગ્યુલર ડેમોન્સ્ટ્રેટ કરવા માટે ઇટ ઇઝ યુઝડ વિથ ધેર. ધેટનું પ્લુરલ ધોઝ. ધેટનું પ્લુરલ ધોઝ. ધોઝ બોલે તો એનું ગુજરાતી થાય છે પહેલા કે જે દૂરની વસ્તુ પ્લુરલ ડેમોન્સ્ટ્રેટ કરવા માટે ઇટ ઇઝ યુઝડ વિથ ધેર. Next one and last one in the pronoun, indefinite pronouns. બોલે તો અનિશ્ચિત સર્વનામ. Any, some, many, much more, each, every, all, other, most, anything, nothing, something, none, anybody, nobody, anything, nothing, etc. જે કેટલા 40 જેટલા 40 જેટલા હોય છે, અંદાજે એટલા હોય છે. નેક્સ્ટ જોઈશું હવે આપણે. થેન્ક યુ વેરી મચ. Welcome back to the point. Once again, let us connect the topic. Subject. Subject એટલે કર્તા. કર્તા એટલે ક્રિયાનો કરનાર કે જે હું, કોણ વડે પ્રશ્ન પૂછવાથી જવાબમાં મળશે. ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કર્મ. કર્મ આપણને વોટ એટલે કે શું વડે પ્રશ્ન પૂછવાથી નિર્જીવ કર્મ, હુમ વડે પ્રશ્ન પૂછવાથી આપણને સજીવ કર્મ મળશે, અને હુઝ કોનીનો વડે પ્રશ્ન પૂછવાથી આપણને સંબંધક કર્મ મળશે, જે આપણે લાસ્ટ ટાઈમ શીખી પણ ગયા. આપણે ડિટેલમાં શીખીશું. એડજેક્ટિવ. એડજેક્ટિવ એટલે વિશેષણ. વિશેષણ એટલે નામના અર્થમાં વધારો કરતો શબ્દ. હાવ. હાવ એટલે કેવું, કેવો, કેવી અને કેવા વડે પ્રશ્ન પૂછવાથી આપણને એડજેક્ટિવ વિશેષણ મળશે. એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. ક્રિયા વિશેષણ એટલે ક્રિયાના અર્થમાં વધારો કરતો શબ્દ. હાવ કેવી રીતે વડે પ્રશ્ન પૂછવાથી આપણને જવાબમાં ક્રિયા વિશેષણ મળશે. આપણે એને ડિટેલમાં જોઈએ તો આ પ્રકારે છે. ફોકસ હિયર. એડજેક્ટિવ. એડજેક્ટિવ એટલે વિશેષણ. એડવર્બ. એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. ફોર એક્ઝામ્પલ્સ, સ્લો. સ્લો એટલે ધીમું. કેવું? ધીમું. તો એનું એડજેક્ટિવ, એડજેક્ટિવમાંથી એડવર્બ બને છે સ્લોલી. છેલ્લે ly પ્રત્યય લગાડવાથી ક્રિયા વિશેષણ બની જશે. સ્લો, સ્લોલી. ક્વિક, ક્વિકલી. સેડ, સેડલી. કેરફુલ, કેરફુલ્લી. હેપી, હેપીલી. ઇમિડિયેટ, ઇમિડિયેટલી. લીલી. નંબર 7, મોડલ ઓક્ઝિલિયરીઝ. મોડલ ઓક્ઝિલિયરીઝ એટલે મોડલ સહાયકો જે કે ક્રિયાપદ તરીકે પ્રશ્ન પૂછવા માટે યસનો વડે જવાબ આપવા માટે એવો સવાલ પૂછવામાં આવે છે. એના કેટલાક એક્ઝામ્પલ્સ જોઈએ. સેલ. સેલ એટલે હશે, થશે, બનશે, કે જેનો ઉપયોગ કોઈ પણ ભવિષ્યકાળમાં થાય છે. Shall and will are used in simple future tense, continuous future tense, perfect future tense and continuous perfect future tense too. Will also used as the same way in all type of future tenses. Can. Can બોલે તો શકવું, જેનો ઉપયોગ થાય છે શારીરિક શક્તિ દર્શાવવા માટે સાદા વર્તમાન કાળમાં, સાદા તેમજ પ્રશ્નાર્થ વાક્યમાં. Once again, can means શકવું. It is used to express physical fitness in simple present tense, in simple and question. May.
મેં મીન્સ શકવું. પરવાનગી દર્શાવવા માટે સાદા વર્તમાન કાળમાં મોટા ભાગે મેજોરિટી પ્રશ્નાર્થ વાક્યમાં ઉપયોગમાં લેવાય છે. કુડ, કુડ એટલે શક્યો. શારીરિક શક્તિ દર્શાવવા માટે સાદા ભૂતકાળમાં ઉપયોગમાં લેવાય છે, તેમજ વિનંતીવાળા પ્રશ્નાર્થમાં પણ હાયર લેવલમાં પૂછવામાં આવે છે. કુડ એ કેનનું સિમ્પલ પાસ્ટ ટેન્સ પણ છે. વુડ એ વિલનું ભૂતકાળનું રૂપ પણ છે અને સૌથી વધારે ઉપયોગમાં લેવાતું વિનંતીવાળા પ્રશ્નાર્થમાં હિયર ઇટ ઇઝ રિટન. વિનંતીવાળા પ્રશ્નાર્થમાં વુડનો ઉપયોગ થાય છે. ત્યાર પછી મોડલ ઓક્ઝિલિયરી અન્ય જોઈએ. શુડ, શુડ એટલે જોઈએ, જેનું ગુજરાતી થાય છે જોઈએ, પરંતુ તેનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે? ફરજ દર્શાવવા માટે. એમાં પ્રેશર, દબાણ કે ભાર મૂકવામાં આવતો હોતો નથી. નેક્સ્ટ વન, એવો જ એક શબ્દ છે મસ્ટ, જેનું ગુજરાતી થાય જોઈએ જ, જેનો ઉપયોગ થાય છે કાયદો દર્શાવવા માટે તેમજ ફરજિયાતપણું દર્શાવવા માટે મસ્ટનો ઉપયોગ થાય છે. કોઈ પણ કાયદાનું પાલન કરવું હોય તો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સને ફોલો કરવા માટે મસ્ટનો ઉપયોગ થાય છે. આપણે એના એક્ઝામ્પલ્સ પણ જોઈશું ઘણા બધા, પરંતુ થોડી વાર પછી. માઇટ, માઇટ બોલે તો એ મેનું ભૂતકાળનું રૂપ છે, જેનું ગુજરાતી થાય છે શક્યો, જેનું ભૂતકાળમાં ઉપયોગ થાય છે ને વધારે પ્રોબેબિલિટી, પોસિબિલિટી દર્શાવવા માટે તેનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, આકાશમાં વાદળો ન હોય અને કેવું હોય તો મેનો ઉપયોગ કરી શકાય કે ઇટ મે રેન ટુડે. જ્યારે આકાશમાં ઘનઘોર વાદળો હોય, ધ એટમોસ્ફિયર, સપોઝ ધ એટમોસ્ફિયર ઇઝ ક્લાઉડી, ધેન ઇટ ઇઝ યુઝડ માઇટ, ઇટ માઇટ રેન ટુડે. નેક્સ્ટ વન, ઓટ ટુ એટલે જોઈએ, કે જે ઇઝ ધ સેમ શુડનું સિનોનિમ છે. હેડ બેટર, હેડ બેટર કે જેનો ગુજરાતી થાય છે જોઈએ અને એનો સિનોનિમ છે શુડ. આ હેડ બેટર, શુડ એ હાયર લેવલમાં આવશે ઇન સ્ટાન્ડર્ડ 11 and 12. એક્ઝામ્પલ ગ્રેસિયા, ઉદાહરણ તરીકે, દાખલા તરીકે, ગૌરી ગાય ગંગા નદીનું પવિત્ર પાણી પીને ધણમાં જાય છે. ફોર એક્ઝામ્પલ, વન સેકન્ડ, ગૌરી ગાય ગંગા નદીનું પવિત્ર પાણી પીને ધણમાં જાય છે. ગૌરી એ સંજ્ઞાવાચક નામ છે, ગાય એ જાતિવાચક નામ છે, ગંગા સંજ્ઞાવાચક, નદી જાતિવાચક, પવિત્ર ભાવવાચક, પાણી દ્રવ્યવાચક, પીવું એ ક્રિયા છે અને ક્રિયાપદ કહીશું. ધણ એ એક ગાયોનો સમૂહ છે, પ્રાણીઓનો સમૂહ છે, ઇટ ઇઝ હર્ડ, સમૂહવાચક નામ છે. ત્યાર પછી જાય છે એ જવું ક્રિયા છે, એટલે એને આપણે ક્રિયાપદ કહીશું અને છે એ સહાયકારક ક્રિયાપદ છે. જોઈએ, ગાય એક પ્રકારની જાતિ છે, નદી જાતિ છે, પાણી દ્રવ્ય છે, ઇટ ઇઝ અનકાઉન્ટેબલ કે જેને ગણી શકાતું હોતું નથી. નેક્સ્ટ એક્ઝામ્પલ, રામુ એલિફન્ટ, રામુ એલિફન્ટ, આ ઇલેક્ટ્રિક નથી. રામુ એલિફન્ટ ઇઝ ઇટિંગ ગ્રીન ગ્રાસ ક્વિકલી. રામુ હાથીડો લીલું ઘાસ ઝડપથી ખાઈ રહ્યો છે. રામુ હાથીડો લીલું ઘાસ ઝડપથી ખાઈ રહ્યો છે. બરાબર છે? જોઈએ, અહીંયા ફોકસ કરો. હું, કોણ ખાઈ રહ્યો છે? તો એ સબ્જેક્ટ છે, કરતા જ. કોણ ખાઈ રહ્યો છે? આ છે ઘાસ, કોણ ખાઈ રહ્યું છે? એ રામુ હાથીડો ખાઈ રહ્યો છે. હું, કોણ, હું એટલે કોણ, કોણ વડે પ્રશ્ન પૂછવાથી આન્સરમાં સબ્જેક્ટ કરતા મળે. બરાબર છે. જોઈએ આપણે, શું ખાઈ રહ્યો છે? શું ખાઈ રહ્યો છે? ઘાસ ખાઈ રહ્યો છે. તો ગ્રાસ ઓબ્જેક્ટ છે, એ કર્મ છે. આ ગ્રાસ છે, કેવું છે? હાવ, કેવું છે? એડજેક્ટિવ વિશેષણ છે. આ હાથીડો ઘાસ કેવી રીતે ખાઈ રહ્યો છે? હાવ, કેવી રીતે ખાઈ રહ્યો છે? એડવર્બ ક્રિયા વિશેષણ છે. આ રામુ હાથીડો શું કરી રહ્યો છે? વોટ ડુ, શું કરે છે? શું કરી રહ્યો છે? એક ક્રિયા દર્શાવે છે, વર્બ છે, ક્રિયાપદ છે, અને ઇજ છે એ ઓક્સિલિયરી વર્બ છે, સહાયકારક ક્રિયાપદ છે. ઓવર એન્ડ આઉટ. એની ડાઉટ? We will meet after some time.